બાપના શબ્દો. અરે સંતાનને માટે જગતની સામે બાપ ભીડવા તૈયાર છું બેટા, ઉપાધિ ન કરી. ઉપાધિ કોઈ કરિશ્મા હજી તારો બાપ બેઠો, હજી તારો બાપના પ્રેમને માણી લેજો સાહેબ. બાપના ગયા પછી આ જગતમાં અંધકાર થઈ જશે. જેમ સૂરજ આથમી ગયા પછી રાતની શરૂઆત થાય, એમ બાપના ગયા પછી જીવનમાં અંધકારની શરૂઆત થાય. બાપની કેટલી કિંમત છે જોવું હોય ને તો એક વખત બાપની આંગળી પકડી અને બજારમાં નીકળજો. તમારું કેટલું સન્માન થશે, તમને કેટલું માન મળે છે. અને એક વખત એકલા બજારમાં નીકળી જોજો, ત્યારે ખબર પડી જાય કે બાપ કેટલો મહત્વનો. ઉપાધિ કોઈ કરિશ્મા હજી તારો બાપ બેઠો, હજી આ બાપનો પ્રેમ છે સાહેબ. બાપની છત્ર છાયા જીવનમાં ન હોય ને ત્યારે જીવન જીવવું કેટલું વકાળું લાગે એ ખબર પડે. મારું નામ હરિદાસ હતું. હે વ્યાસ, બાપની છત્ર છાયા ગુમાવી દીધી. માએ મને નાનાથી મોટો કર્યો, મજૂરી કરી, પેટે પાટા બાંધી મને ખવડાવી પીવડાવીને મોટો કર્યો. માના ખોડે બેહીને હું ભક્તિના પાઠ ભણ્યો છું. એના સંસ્કારો મારા જીવનની અંદર ઉતર્યા છે અને મારા હૃદયની અંદર ભક્તિનું બીજ રોપાયું. આ માના સંસ્કારો છે જો. અને પછી તો હું પરમાત્મા પ્રત્યે મને બહુ પ્રેમ ભરાયો. એમાં એક દિવસ એવું બને છે કે મારા ગામની અંદર 4-5 સાધુ આવ્યા ચાતુર્માસ ગાળવા માટે, પસાર કરવા માટે. મને કોઈ કીધું હરિદાસ સાધુ આવ્યા, અને મેં દોટ મૂકી. મને ભાવતું હતું અને જેમ વૈદે બતાવ્યું, મારે જેવું જોતું હતું એવું મળી ગયું. સદગુરુની હું ખોજમાં હતો. બસ મને કોઈ સદગુરુ મળે. અને આજે સંતો પધાર્યા એ વાત સાંભળી મેં હળી મૂકી. ગામની બહાર દેવાલય, ત્યાં સંતોનો મુકામ, ઘાસની પર્ણકોટી બાંધી અને મહાપુરુષો રહે છે. અને પછી તો મેં સાધુઓની સેવા કરવાનું શરૂ કર્યું. બસ 2 હાથ જોડીને શીશ ઝુકાયું. સાધુએ મારા ઉપર હાથ મૂક્યો અને મને દીક્ષા આપી. રાત દિવસ સાધુની સેવા કરું. મારી ભૂખ તરસ ભૂલાયા, સમયનું ભાન ન રહે. મને સાધુઓ પૂછે, બેટા હરિદાસ તે પ્રસાદ લીધો? ના બાપજી, બેટા પ્રસાદનો સમય થઈ ગયો, પ્રસાદ લઈ લે. ત્યારે સાધુઓએ જે પ્રસાદ લીધો હોય એના એઠા પતરાળામાં જે કાંઈ બાકી પ્રસાદ બચ્યો હોય ઉછીશ એ એક પતરાળામાં ભેગો કરી અને પછી એને મહાપ્રસાદ ગણી એ સાધુનો એઠું અનાજ હું મહાપ્રસાદ ગણી અને ખાઈ લેતો. અને પરિણામે મારી બધી ગ્રંથિ છૂટી ગઈ સાહેબ. મારું અંતઃકરણ નિર્મળ થયું સાધુની સેવા કરવાથી.
આજે મારા ભાગ્ય પલટાઈ ગયા, સંસારની મોહ માયા દૂર થઈ અને પછી રાત દિવસ સાધુની સેવા કરવા લાગ્યા. સાધુ જે સત્સંગ કરે, કથા કરે, કીર્તન કરે, પ્રેમથી સાંભળું. એક દિવસે સાધુએ સંતોએ કીધું કે બેટા અમારા ચાતુર્માસ પૂરા થયા, હવે આવતીકાલે તો અમે અમારા આશ્રમ તરફ વિદાય લેવાના છીએ. અને ત્યારે હરિદાસ બે હાથ જોડી આંખમાંથી દડ 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 આંસુ પડે, બાપજી મને સાથે લઈ જાઓ, હવે હું તમારા વગર નહીં રહી શકું. ક્યાં જાઓ? જીવનનો સાચો માર્ગ બતાવનાર તો તમે છો બાપ. સાધુએ કીધું કે બેટા અમે તો રહ્યા સંન્યાસી, અમારો ધર્મ હોય છે અમારાથી કોઈને સાથે ન લઈ જવાય, પ્રાણે દીક્ષા ન અપાય. તું ઘેરે જા, તારી ફરજ નિભાવજે, અને જ્યારે સમય આવશે ને ત્યારે જરૂર તને પરમાત્માની પ્રાપ્તિ થશે. બહુ દુઃખ થયું. હરિદાસ કહે મને જીવનમાંથી જાણે કેટલું છોડવું પડ્યું હોય, મારે કેટલું ગુમાવવું પડ્યું હોય એવો આભાસ થયો. હે સદગુરુ, તમારા વગર હું કઈ રીતે જીવું? હે, કારણ કે ગુરુ તો ગુરુ છે સાહેબ. સદગુરુના ચરણોમાં જો આમ જીવન જીવવાનો અવસર મળી જાય ને તો બાકી જીવનમાં શું? એ જી સદગુરુ તમે મારા તારણ હાર. હું ગુરુનો મહિમા ગાયો છે આ દેશમાં સાહેબ. ગુરુ છે તો બધું છે સાહેબ. એક ગુરુના મિલા, એક ગુરુના મિલા, सारी दुनिया मिले तो भी क्या है. એક ગુરુ ન મળે અને એના બદલામાં સારી દુનિયા મળી જાય તો એનો અર્થ શું સાહેબ? રાગ ચારુકેશી, ચારુકેશી રાગ છે. હા, એક ગુરુના, પ્રાચીન જૂના પિક્ચરની આ પંક્તિ છે આ રાગ ઉપર, પણ અહીંયા પ્રસંગને અનુરૂપ આધ્યાત્મિક અર્થની અંદર એનો સ્પર્શ કર્યો છે. એક ગુરુના મિલા, सारी दुनिया मिले तो भी क्या है. एक गुरु मिला, गुरुનો મહિમા છે. सारी दुनिया मिले तो भी धरती हूँ मैं, अंबर तू ही हो. रूपक केवा લીધા છે. धरती हूँ मैं, अंबर तू ही हो, होगा कैसे तुम्हारा मिलन. धरती हूँ मैं, अंबर तू ही हो, होगा कैसे हमारा मिलन. ધરતી અને અંબર, ધરતી અને આકાશનું કોઈ દિવસ મિલન નથી થઈ શકતું સાહેબ, પણ એનું અસ્તિત્વ છે.
એમ ગુરુ કદાચ હોય કે ન હોય, હયાત હોય કે ન હોય, પણ શિષ્યના હૃદયની અંદર એ હંમેશા ને માટે એની હયાતી જરૂર છે. આ ગુરુ અને શિષ્યનો સંબંધ આ દેશનો, એના પ્રત્યેની શ્રદ્ધા હોય છે, ભલે ગુરુ ન હોય. એક ગુરુ ના મિલા, એક ગુરુ ના મિલા, સારી दुनिया में तो भी क्या है, गुरु ना मिला सारी આ ગુરુનો મહિમા. હરિદાસની આંખમાંથી દળ 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 આહુડા ટપકી પડ્યા. ગુરુ તમે જાશો તો મારું કોણ? ત્યારે એ સાધુઓ એને કહે છે, બેટા ચિંતા ન કરીશ. માથે હાથ મૂક્યો છે, માથા ઉપર વરદ હસ્ત, અને એક મંત્ર આપ્યો છે, વસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે. જા બેટા આ મંત્રનું પઠન કરજે. જીવનમાં જ્યારે જ્યારે તને માર્ગદર્શન મેળવવાની ઈચ્છા થાય ને, ત્યારે મંત્ર બોલજે, તને સાચો માર્ગ મળી રહેશે. આ વાસુદેવ ગાયત્રી મંત્ર. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય પ્રદ્યુમ્નય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. વસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, આ ચાર ભગવાનના વિગ્રહ સ્વરૂપ. અંતઃકરણ, ચતુષ્ટ અંતઃકરણને શુદ્ધ કરવા માટે આ મંત્ર છે. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર પ્રકારના અંતઃકરણ છે. એને શુદ્ધ કરવા માટે આ મંત્ર, વસુદેવ ગાયત્રી મંત્ર, સાધુએ હરિદાસને આપ્યો. જા બેટા આનું રટણ કરજે, ભજન કરજે. તારો સમય, તારું પ્રારબ્ધ જ્યારે પૂરું થશે ને, ત્યારે અવશ્ય તને હરિ મળશે. આ મારા આશીર્વાદ છે. આમ કહીને સાધુઓ પોતાના સ્થાન તરફ ગયા. હરિદાસ આવ્યો છે પોતાની માતાની પાસે, વૃદ્ધ માની સેવા કરે. પણ એક દિવસ એવું બને છે કે માં ગૌશાળામાં ગાય દોવા જાય છે વહેલી સવારે. એને ખબર નહીં, કોઈ ઝેરી સર્પ હશે એના પૂંછડા ઉપર પગ આવ્યો અને સર્પએ દંશ આપ્યો. જે સર્પ દંશથી એ હરિદાસની માતા મૃત્યુ પામી. હરિદાસને કોઈ આવીને કીધું, હરિદાસ તારી માતાનું મૃત્યુ થયું. દોડતો દોડતો આવે છે, કારણ કે ગમે એમ તો એ માં છે. જ્યાં માનું એ સબ પડ્યું હતું, આવી માના મસ્તક ઉપર હાથ ફેરવે છે. માં, એ માં. પણ માનું તો પ્રાણ પંખેરું ઉડી ગયું, શરીર શાંત પડ્યું. માં, બસ આટલી વારમાં તારે મારે છેટું પડી ગયું. ખોડામાં માથું લીધું છે માનું. એ માં, તે તો મને આંગળી પકડીને આ જગતમાં ચાલતા શીખડાયો, તારા ખોડે બેહારીને તે મને ખોડાયું છે. માં, એક તારો આધાર હતો જગતમાં જીવવા માટેનો. હવે હું ક્યાં જઈને જાઉં, ક્યાં જઈને જીવું? બહુ કરુણા ક્રંદ કરે છે હરિદાસ. પણ છેલ્લે મનને મનાયું કે ચાલો, હરિની ઈચ્છા.
પ્રભુનું આ ઈચ્છા હશે. આજે મારી માથેથી એક જવાબદારી આજે પૂર્ણ થઈ. હવે ભક્તિ માર્ગની અંદર મને કોઈ અડચણ ન કરી શકે. માનું શ્રાદ્ધ કર્યું, વિધિ કરી, તર્પણ જે કાંઈ કરવાનું હતું એ બધું કર્યું. ઘરમાં થોડું ઘણું જે કાંઈ ઠામ વાસણ હતું દ્રવ્ય એ બધું ગરીબોને દાનમાં આપી દીધું. અને પછી હરિદાસ ઘર છોડી અને જંગલના માર્ગે આવેલો જાય છે. બસ પ્રભુની ખોજમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આ વાસુદેવ ગાયત્રી મંત્ર એનું રટણ કરતા 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 જાય છે. હિંસક પશુઓની ત્રાણો સંભળાય છે, પણ ગુરુના આશીર્વાદ હતા મંત્ર રૂપી. ડર નહોતો. એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને ધ્યાન કરે છે, અને એને ધ્યાનમાં દિવ્ય તેજ જ્યોતિ સ્વરૂપના દર્શન થયા. હરિદાસને એમ થયું કે ચાલ આંખો ખોલીને જોવું કોણ છે. આંખો ખોલી પણ ત્યાં તો એ જ્યોતિ અદૃશ્ય થઈ ગઈ. એટલે હરિદાસને થયું કે હો, હવે મને પ્રભુ કેમ મળે? આટલી આટલી તપસ્યા કરી અને મેં ગુમાવી દીધું. બહુ અફસોસ કરે છે, રડે છે પ્રભુના વિરહમાં. આકાશમાંથી આકાશવાણી થઈ, બેટા હરિદાસ, તારું કરેલું સત્કર્મ એડે નહીં જાય. જ્યારે તારો પ્રારબ્ધ પાકશે, તારો સમય આવશે ને, ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થશે. બેટા હિંમત ન હારીશ. ત્યાર પછી તો એ હરિદાસ ધ્યાન મગ્ન અવસ્થાની અંદર બેહી જાય છે. હજારો કલ્પો વીતી ગયા. આદિનારાયણ પરમાત્માએ પોતાની સમગ્ર સૃષ્ટિને ઉદરમાં સમેટી અને ક્ષીરસાગરમાં નિંદ્રાને આધીન થયા. હજારો કલ્પો વીતી ગયા. ત્યારે આદિનારાયણ પરમાત્મા જાયગા. એમની નાભીમાંથી કમળનું પુષ્પ પ્રગટ થયું. એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે હરિદાસનો એ બીજો જન્મ નારદનો થયો. આ હરિદાસ આગલા જન્મનો, નારદ. આ સત્સંગનો પ્રભાવ જુઓ, આ સાધુની સેવાનો પ્રભાવ છે સાહેબ. જીવનમાં સમય મળ્યો હોય ને તો ક્યારેક કોઈક સાધુ પુરુષનું સાનિધ્ય કેળવી લેજો. એના મુખમાંથી આશીર્વાદના બે શબ્દો નીકળી જશે ને, તમારા ભાગ્યની રેખા પલટાઈ જશે. આ દેશના યુવાન ભાઈઓ બહેનોને એટલી વિનંતી છે કે તમે ભણો, ખૂબ ભણો, નોકરી કરો, ધંધો કરો, ખૂબ પૈસા કમાઓ, પણ એક કામ જરૂર કરજો. કોઈ અધિકારી સાધુ પુરુષ હોય કે જેને પરમાત્મા પ્રત્યે વધારે પ્રેમ હોય, એવા કોઈ પરમાત્મા આશ્રિત સાધુ પુરુષનું શરણ સ્વીકારી લેજો. બસ આ જીવનમાં મેળવવાનું છે. એની સેવા કરી લેજો સાહેબ. એના પ્રત્યે શ્રદ્ધા રાખજો. સાચું ભણતર તો જીવનનું આ છે. આજે હરિદાસ ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. જો દેવર્ષિ નારદ, ત્રિલોકની અંદર એને કોઈ આમ રોકી ન શકે. માટે હે વ્યાસ, સત્સંગનો આ પ્રભાવ છે. અને પછી તો વ્યાસજીએ નારદજીને જ કીધું કે હવે તમે જ મને પ્રેરણા આપો. અને નારદે પ્રેરણા આપી અને વ્યાસે ભાગવત શાસ્ત્રની રચના કરી. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. પછી વ્યાસને એમ થયું કે હવે આને લખવું કઈ રીતે. પછી ગણપતિ મહારાજને બોલાવે છે. ગણપતિ મહારાજ લખતા જાય છે, વ્યાસ લખાવે છે. આમ બે મહાપુરુષોના સંયુક્ત પ્રયાસનું ફળ એટલે શ્રીમદ ભાગવત. પછી એનો પ્રચાર કઈ રીતે કરવો એ પ્રશ્ન ઉભો થયો. અને એના પ્રચાર માટે તો બીજો કોણ હોય? વૈરાગી હોય, સોળે સોળાની વૈરાગ જેના જીવનમાં હોય એવો કોઈ મહાપુરુષ હોય તો ભાગવતનો પ્રચાર કરી શકે. કારણ કે ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ તો છે નહીં. હવે એવો વૈરાગ્ય તો કોનામાં હોય? વ્યાસજીને થયું કે દેવોનો દેવ મહાદેવ છે, પૂર્ણ વૈરાગી છે. મહાદેવની આરાધના કરી, મહાદેવ પ્રગટ થયા. બોલો વ્યાસ બાપજી, આપ મારે ત્યાં પુત્ર બનીને અવતાર ધારણ કરો અને આ મારા શાસ્ત્રનો પ્રચાર કરો.
ત્યારે વ્યાસ ને મહાદેવજી કહે છે કે વ્યાસ આપ તો જાણો છો હું તો અજન્મા છું, કારણ મારો ક્યાંય જન્મ નથી. રુદ્રનો જન્મ હોય, મહારુદ્રનો જન્મ ન હોય. શિવ મહારુદ્ર છે, માટે હું જન્મ ધારણ ન કરી શકું. તો બાપજી આ મારું કાર્ય અધૂરું રહેશે. ત્યારે નારદજી એ મહાદેવજી વચન આપ્યું વ્યાસને કે જાઓ એક કામ કરો, હું જન્મ નથી લેતો તમારે ત્યાં, પણ મારા અંશ થકી તમારે ત્યાં દીકરાનો જન્મ થશે. એ મારા જ જેવો પૂર્ણ વૈરાગી હશે અને એનું નામ તમે સુખદેવજી રાખજો. એ તમારા શાસ્ત્રનો પ્રચાર કરશે. નારદ વ્યાસને કહે છે કે હે વ્યાસ, આવી રીતે જ્યારે મહાદેવજીએ કહ્યું અને પછી સમય પસાર થાય છે. વ્યાસના પત્ની અરણી દેવી અને એને ત્યાં પુત્ર તરીકે મહાદેવના અંશ થકી આ બાળકનો જન્મ થાય છે. નામ સુખદેવજી. સુખદેવજી પરમ જ્ઞાની, પરમ વૈરાગી, અને એ પછી આ ભાગવત શાસ્ત્ર ભણે છે. 18,000 શ્લોક કંઠસ્થ કરાવે છે. પણ જે તત્વ વ્યાસ નહોતા સમજી શક્યા એ તત્વને આ સુખદેવજી મહારાજ સમજી ગયા. કારણ કે સુખદેવજી તો પરમ જ્ઞાની વૈરાગી, માતાના ઉદરથી પ્રગટ થઈ જન્મ થતાની સાથે જ ઘર બહાર છોડી નીકળી ગયા જંગલમાં. વ્યાસ કે હવે શું કરવું? પછી એના શિષ્યોને કહે છે કે મેં તમને જે શ્લોક આપ્યા છે એ તમે મોટા મોટા અવાજે બોલજો. એટલે એ શિષ્યો સમિધ ફળ ફૂલ લેવા જાય અને મોટા મોટા અવાજે આ શ્લોક બોલે. એમાં એક શ્લોક 10મ સ્કંદ વેણુ ગીત, અદ્ભુત શ્લોક છે. આ ભાગવતના શ્લોક જુઓ, પશુઓને પણ આકર્ષિત કરતા. હિંસક પશુ હોય ને તો એ આ શ્લોક સાંભળીને શાંત થઈ જતા. બરહાપીડમ નટવર કર્ણયો કર્ણિકાર કર્ણયો કર્ણિકા બિભ્રદવાસ કનક કપીશમ બિભ્રદવાસ કનક કપીશમ રંગ વૈજયંતિ ચ માલા વૈજયંતિમ ચ માલા રધર સુધયા ગોપરંગ હે વૃંદારણ્ય સ્વપદરમણ વૃંદારણ્ય સ્વપદરમણ પ્રાવિશદિત કીર્તિ હો બરહાપીડમ નટવર કર્ણયો કર્ણિકાર કર્ણયો કર્ણિકાર કર્ણયો કર્ણિકાર. આ શ્લોકને સાંભળી સુખદેવજી મહારાજ 12 વર્ષે વ્યાસના આશ્રમમાં આવે છે. વ્યાસજીને ભાગવત શાસ્ત્રનું જ્ઞાન આપે છે અને પછી એ ભાગવતની રચના થાય છે. અને એ ભાગવતના પ્રસંગો, પાંડવ ચરિત્રની કથા, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ, એ પરમ તત્વ સમજાવવા માટે પાંડવ ચરિત્રની કથા કહી. સ્વર્ગારોહણની કથા, પાંડવો સ્વર્ગમાં ગયા પ્રભુના નામનું સ્મરણ લઈ, અને આ બાજુ ભાગવતના જે મહાન જે શ્રોતા છે પરીક્ષિતનો જન્મ, એ બધી કથા બપોર પછી 3 વાગે આવી ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી અને આજ અત્યારની કથાને વિરામ આપીએ.
તમામ શ્રોતાઓ, માતાઓ, બહેનો બધાએ પ્રસાદ અહીંયા લેવાનો છે. પ્રસાદ લીધા વગર કોઈ ન જાય. બહારથી આવેલા તમામ શ્રવણ કરવા શ્રી ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે અત્યારની કથા અહીંયા વિરામ લે છે. બપોર પછી 3 વાગે ફરી આગળ અધિકાર લીલાની સાથે ભગવત ચર્ચા કરીશું. ત્યાં સુધી કથાને વિરામ. તમામ શ્રોતાઓ, ભાઈઓ, બહેનો કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. બાજુમાં જ ભોજનશાળા છે. પ્રેમથી પ્રસાદ લેજો. ભગવાનનો આ મહાપ્રસાદ છે. અને ત્યાર પછી 3 વાગે ફરીવાર આપણે આગળ ચર્ચા કરીશું. કૃષ્ણ કનૈયાલાલ દ્વારિકાધીશ નિજ બાલકૃષ્ણ ભગવાન સદગુરુ શ્રી સુખદેવજી મહારાજ જય. શ્રી મહાકાળી માતની જય. શ્રી સતી માતની જય. ચામુંડા માતની જય. શ્રી ભૂરા બાપાની જય. ઓમ નમઃ હાલો. મંડપ મધ્યે પધારેલા સગા વાલા હેતુ મિત્રો બધા પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. આ મંડપને પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. ખાસ યજમાન પરિવારે ખાસ આગ્રહ કરેલો છે
અને પ્રસાદનો અનાદર કરી અને કોઈએ પ્રસાદ લીધો વગર જવાનું નથી. વારંવાર વિનંતી કરીએ છીએ. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. 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 ભાત રે ભાત ના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. ભાત રે ભાત ના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. ભાત રે ભાત ના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. ભાત રે ભાત ના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. આરોગો ને મુરારી
બિરાજો બાજોઠ ઢાળીને જમું મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. જળ રે જમુનાજીની જારી ભરી લાવું. 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 આચમન કરો ને મુરારી. આચમન કરો ને મુરારી. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. 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 તજ લવિંગ સોપારીના મુખવાસ ધર્યા. 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 આરોગો ને મુરારી. આરોગો ને મુરારી. બિરાજો બાજોઠ ઢાળીને જમું મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ. જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ. શબરીબાઈના બોર ખાધા જાણી જાણી જોઈ. શબરીબાઈના બોર ખાધા જાણી જાણી જોઈ. વિદુર ઘેરે ભાજી ખાધી મેવા મેલી દઈ. વિદુર ઘેરે ભાજી ખાધી મેવા મેલી દઈ. દયા કરીને દર્શન દેજો આવો ને ગિરધારી. દયા કરીને દર્શન દેજો આવો ને ગિરધારી. આવો ને ગિરધારી.
બાજુઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. 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 ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. અમને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. યમુને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ગોરી તે ગાયના દૂધ મેં મંગાવ્યા. ગોરી તે ગાયના દૂધ મેં મંગાવ્યા. માખણ ને મીસરી પ્રેમથી ધરાવ્યા. માખણને મિસરી પ્રેમથી ધરાવ્યા. એ આવીને હૈયા હર ખાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. યમને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. પૂરણ પોળી જમો ઘીમાં જ બોળી. પુરાણ પોળી જમો ઘીમાં જ બોળી. ચટણી અથાણા સમોસા કચોરી. ચટણી અથાણાં સમોસા કચોરી. ગુલાબ જાંબુ ને માવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. જમને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. શ્રીખંડ પૂરીને ગોટા બનાવ્યા. શ્રીખંડ પૂરીને ગોટા બનાવ્યા. પાંચ પકવાન પ્રભુ પ્રેમે પીરસાવ્યા. પાંચ પકવાન પ્રભુ પ્રેમે પીરસાવ્યા. બીજે નહીં મળે થાળ આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ. તમને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ.
દીધેલું તમને ધરાવું તમારું દીધેલું તમને ધરાવું અંતરના ભાવથી કાયમ બોલાવું અંતરના ભાવથી કાયમ બોલાવું એ બાના હવે ના બતાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ ભોજન જમવાને આવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ તમને મહારાણીને લાવો શ્રીનાથજી મારી ઝૂંપડીએ દાળ ભાત શાક અને જમનાની જારે દાળ ભાત શાક અને જમનાની જારી વૈષ્ણવ મુખવાસ આપે પાન સોપારે વૈષ્ણવ મુખવાસ આપે પાન સોપારી કૃપા દ્રષ્ટિ વરસા